નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 8 તારીખે ધોરણ 10માં વિજ્ઞાનનું બોર્ડનું પેપર છે. પૂરેપૂરા માર્ક્સ આવશે. ઘણા બધા વિડીયો અપલોડ કરી દીધા છે. આજે આપણે જોવાના છીએ પેપર નંબર 3 એનો વિભાગ ડી. તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે. ફૂલ સોલ્યુશન, સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે. તો બધા જ વિડીયો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લેજો. વિભાગ ડી માં વિદ્યાર્થી મિત્રો ટોટલ કેટલા માર્ક્સનો આવશે? 20 માર્ક્સનો આવશે. અને તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? બીજું ચેપ્ટર અને પાંચમું ચેપ્ટર કરી દેજો, કારણ કે આ બંને ચેપ્ટરમાંથી બે બે પ્રશ્ન પૂછાશે. તો 16 માર્ક્સ તો વિદ્યાર્થી મિત્રો તમારા એમને એમ પાક્કા થઈ જશે. અને બાકીના 4 માર્ક્સ માટે હું તમને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહું એ જ તમારે કરવાના છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો બે પ્રશ્ન પૂછાશે બીજા ચેપ્ટરમાંથી. અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. 47મા નંબરનો પ્રશ્ન ખાવાનો સોડા છે અને 48મા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો પીએચ વાળો. તમને ટેક્સ્ટ બુકમાં પણ મળી જશે, ડાયજેસ્ટમાં પણ મળી જશે. જે તમારું બીજું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો, એની 5 બનાવટ છે: ધોવાનો સોડા, ખાવાનો સોડા, બ્લીચિંગ પાવડર, પ્લાસ્ટર ઓફ પેરિસ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આ 5માંથી એક બનાવટ પૂછાશે. પીએચ વાળો તમે કરી દેજો, બરાબર. એના સિવાય ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ વાળો પ્રયોગ છે એ તમે કરી દેજો. એસિડ બેઝ કરી દેજો અને તટસ્થીકરણ કરી દેજો, બરાબર. દ્રાવણ્ય સૂચક છે એટલે તમારા વિદ્યાર્થી મિત્રો 10 થી 15 માર્ક્સ પાક્કા થઈ જશે, બરાબર. એના પછી ચોથા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાશે. એમાં તમારે ક્રિયાશીલ સમૂહ કરવાનો છે અને સાબુ અને ડિટર્જન્ટ કરી દેવાનો છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો 49મા નંબરનો પ્રશ્ન તમે જોઈ શકો છો. સાબુમાં હાઇડ્રોકાર્બન સાથે કયો ક્રિયાશીલ સમૂહ હશે? સોડિયમ કાર્બોક્સિલેટ હશે. અને ડિટર્જન્ટ હશે તો સોડિયમ સલ્ફોનેટ હશે. તો આ પ્રમાણે તમારે આકૃતિ દોરી દેવાની. એના પછી મિસેલ વાળું તમારી પરીક્ષામાં પૂછાઈ જાય તો સાબુની સફાઈ ક્રિયાવિધિ, જર અનુરાગી, જર વિરાગી, એક પૂંછડી હશે, એક શીર્ષ હશે, બરાબર. વાંચશો તો તમને યાદ રહી જશે. સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લેજો અને આ પ્રમાણે આકૃતિ દોરી દેવાની, બરાબર. જર અનુરાગી છેડો, જર વિરાગી છેડો, આ પ્રમાણે મિસેલ બની જશે. એના પછી વિદ્યાર્થી મિત્રો હૃદય, એ તો તમને આવડતું જ હશે. મનુષ્યનું હૃદય અને એના હૃદયમાં એટલે કે મનુષ્યના હૃદયમાં બેવડું પરિવહન સમજાવો. આ વખતે વિદ્યાર્થી મિત્રો મને લાગે છે કે આ પ્રશ્ન પૂછાશે, તો સરસ રીતના તમે યાદ કરી દેજો. અહીંયા તમે જોઈ શકો છો ડાબા ખંડમાં, જમણા ખંડમાં, કર્ણકમાં, ક્ષેપકમાં શું થાય છે એ બધી વસ્તુ તમે એક વખત વાંચી લેશો તમને યાદ રહી જશે. એના પછી વિદ્યાર્થી મિત્રો તમે રુધિર અને લસિકા કરી દેજો. તફાવત વિદ્યાર્થી મિત્રો કરી દેજો. રુધિર, લસિકા, જલવાહક, અંડવાહક, કર્ણકક્ષેપક, ધમની શિરા, બરાબર. 5મા ચેપ્ટરના સ્વયંપોષી છે, વિષમપોષી છે. આ બધા તમે તફાવત વિદ્યાર્થી મિત્રો એક વખત કરી દેજો. એના પછી લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી અને માનવ આંખ. આ 3માંથી એક પ્રશ્ન 100% પૂછાશે, તો એ તમે સરસ રીતના મોઢે કરી દેજો. એના પછી ઘરેલું વિદ્યુત પરિપથ છે એ પણ તમે જોઈ શકો છો કે 5 એમ્પિયર, 15 એમ્પિયર એ પ્રમાણે વાપરવાનું. યોગ્ય પ્રવાહ રેટિંગ વાળા વાપરવા જોઈએ. જે ફ્યુઝ પણ સારો વાપરવાનો. એના પછી શોર્ટ સર્કિટ ના થાય એનું ધ્યાન રાખવાનું, બરાબર. અવાહક આવરણ ધરાવતા નવા તાર વાપરવા જોઈએ. એના પછી પીવીસી વાપરવા જોઈએ, સારી ગુણવત્તા ધરાવતા. તો આ પ્રમાણે તમારી પરીક્ષામાં ઘરેલું વિદ્યુત પરિપથ પણ પૂછાય. અને ઓવરલોડિંગથી બચવા માટે શેની સાવધાની રાખવી જોઈએ અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. એનો સ્ક્રીનશોટ લઈ લેજો. 14મા ચેપ્ટર જે તમારું આપણું પર્યાવરણ છે એનામાંથી પોષક સ્તર છે, આહાર શૃંખલા છે, ઓઝોન વાળો પ્રશ્ન છે, કચરા વાળો છે, જૈવ વિઘટનીય, જૈવ અવિઘટનીય, નિવસન તંત્ર, એના પ્રકાર. આ બધા 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે અથવા 2-2 માર્ક્સના 2-2 પ્રશ્ન પણ તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. સૂર્યપ્રકાશ, ઉત્પાદકો, તૃણાહારી, પોષક સ્તર, બરાબર. આ પ્રમાણે તમારે સરસ રીતના કરવાનું છે. આ 54મા નંબરનો પ્રશ્ન આહાર શૃંખલા વાળો, એના પછી વિદ્યુત પરિપથ વાળો, લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ વાળો પ્રશ્ન તમારે કરવાનો છે. બીજા ચેપ્ટરના 2 અને 5મા ચેપ્ટરના 2, બરાબર. તો આ પ્રમાણે તમારે સરસ રીતના યાદ કરવાનું છે. જ્યાં પણ અટકો વિદ્યાર્થી મિત્રો કમેન્ટમાં મેસેજ કરી દેજો. એના ઉપર હું વિડીયો બનાવી દઈશ તમને જે ચેપ્ટર ના આવડતું હોય. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.